નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પ્રદેશ કોંગ્રેસના આદેશ પ્રમાણે ડભોઈ શહેર પ્રમુખ અને ડભોઈ તાલુકા પ્રમુખે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જસપાલસિંહ સાથે આજે કોંગ્રેસ કાર્યકરો સાથે ડભોઈ શહેર અને તાલુકામાં દેશી દારૂના અને ઇંગ્લિશ દારૂના અડ્ડા અને ધંધા જે ચાલે છે તે બંધ કરાવવા માટે આજે કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ જસપાલસિંહ, ડભોઈ શહેર પ્રમુખ અને ડભોઈ તાલુકા પ્રમુખ સાથે કોંગ્રેસ કાર્યકરો આજે ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.જે. ઝાલાની આવેદન પત્ર આપીને દારૂના ધંધા બંધ થાય એ માટે રજૂઆત પણ કરી હતી। તેમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચર્ચા પણ ચાલતી હતી કે ડભોઈમાં રાધે કોમ્પ્લેક્સની પાછળના ભાગે રોડ પર ચોરી છુપે દારૂ વેચાય છે, એસટી ડેપોના રોડ પર ચોરી છુપે દારૂ વેચાય છે અને સોસાયટીના નાકે પણ ચોરી છુપે દારૂ વેચાય છે તેવું કોંગ્રેસ કાર્યકરો દ્વારા ચર્ચાનો વિષય બન્યો હતો। સાચું શું છે, ખોટું શું છે તો તપાસનો વિષય છે। રિપોર્ટ મહેન્દ્ર વસાવા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો। પણ ક્યાંય જે કંઈ હશે એના માટે પોલીસ સક્રિય પ્રયાસ કરી અને વધુમાં વધુ કેસો કરી અને આગળ કાર્યવાહી કરીશું। સાહેબ, બુટલેગ આખું જાતે હો કે અમારા નેતા દારૂ છે, તમારે જે થાય કેસો કરવાથી કશું ના એનું શું કેસો નામ સાથે કે છે લોકો તમારે જે થાય કરી લો। જો પછી હું અમને પર્સનલ વાંધો નહીં। જે પ્રકારે થઈ રહી છે એ બંધ કરવામાં આવે અને યુવાધનને બરબાદ થતું અટકાવવામાં આવે એવી આપના માધ્યમથી અમે રાજ્યના પોલીસ વડા સુધી અમારે આવેદનપત્ર પહોંચાડશું એવી આપને વિનંતી કરવા આવે છે। સાહેબ, ડભોઈમાં પણ જે દારૂ ચાલે છે એ પણ વહેલી તકે બંધ થાય અને સાહેબ જે મંદિરો, જે હિન્દુઓના મંદિરો આવેલા છે એની આસપાસ પણ દારૂ ખૂબ મોટી પ્રમાણમાં મળી રહ્યો છે, એ પણ સાહેબ બંધ થાય એટલે હિન્દુઓના જે દારૂ પીને લોકો મંદિરેથી જઈ રહ્યા છે એટલે સાહેબ હિન્દુઓની પણ લાગણીઓ દુભાઈ રહી છે। એટલી અમારી માંગણી છે કે સાહેબ ડભોઈમાં સદંતર દારૂ બંધ થાય અને યુવાનોને જે બરબાદી છે અટકાવે, બેન દીકરીઓ જે વિધવા થઈ રહી છે સાહેબ એમનું પણ અટકાવવામાં આવે એવી અમારી આપને વિનંતી છે સાહેબ। ગુજરાતમાં જે રીતે એ દરિયાઈ માર્ગો થકી હોય કે પછી રોડ રસ્તાના માધ્યમથી હોય, ગુજરાતની સરહદોને ચીરીને જે પ્રકારે ગુજરાતમાં દારૂનો વેપલો કરવામાં આવે છે, જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ વારંવાર ઘુસાડવામાં આવે છે, અંદાજે લગભગ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો 93,000 કરતાં પણ વધારે ડ્રગ્સ ગુજરાતની સરહદો પરથી પકડવામાં આવ્યું છે। તેવી રીતે 22,000 કરતાં પણ પ્રવાહી જે છે એ પણ પકડવામાં આવ્યું છે। એનો મતલબ એ થાય છે કે ઘણી બધી માત્રામાં ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે અને કંઈક અંશે થોડા ઘણા જે કેસો બને છે પરંતુ એની સામે ઘણી બધી મોટી માત્રામાં દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં આવે છે। તો ખાસ કરીને ગુજરાતમાં આ મહાત્મા ગાંધીજીની વિચારધારાવાળું આ ગુજરાત અને ખાસ કરીને એમાં જે દારૂબંધીનો જે કડકપણે જે અમલ થવો જોઈએ એ કંઈક ને કંઈક રીતે હાલના છેલ્લા 30 વર્ષથી જે શાસનમાં બેઠેલા લોકો છે એમની કંઈક ને કંઈક રહેમ નજરના લીધે રાજ્યમાં કડકપણે દારૂ અને ડ્રગ્સની કડકપણે અમલ થતો નથી, જેના કારણે આ રાજ્યનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે। મહિલાઓ વિધવા થઈ રહી છે। ઘણા બધા કિસ્સામાં કોઈ બહેનોએ પોતાનો ભાઈઓ પણ ગુમાયા છે આ ડ્રગ્સ અને દારૂના દૂષણના કારણે। જેથી કરીને અમે આજે અહીંયા વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપીને રાજ્યમાં જે વડા છે એના સુધી અમારી વાત પહોંચે અને રાજ્યમાંથી આ દારૂ અને ડ્રગ્સની જે બદીઓ છે એ દૂર થાય। અને ખાસ કરીને જે વાત અહીંયા કરવામાં આવે છે કે મંદિરની આસપાસ પણ આવા દારૂ અને ડ્રગ્સના વેપલા થાય છે તો ખાસ કરીને હિન્દુઓની આસ્થાનું પ્રતીક છે। તો મહેરબાની કરીને જો આવા બધા વિસ્તારોમાં જો આવા કાર્ય થતા હોય તો એની સામે જાગૃત નાગરિકો પણ આગળ આવે અને જનતા રેડ કરે એવી આપના માધ્યમથી મારી અપીલ છે।